માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ હાલ્યા. પ્રભુ હરિને પૂજતા માતા કદાચ ન મળે, માની સૌ સેવાથી મળે ઈશ્વર પોતે હાલ્યા. તમે કદાચ પ્રભુનું ભજન કરો તો માં ન મળે, પણ માની સેવા કરો તો ઈશ્વર તમને મળી જાય છે. એવી જ એક આપણી જનેતા જગદંબા ચારણ જોગમાયા સોનબાઈમાં હરાકડિયા વાળાની મારે વાત કરવી છે તમને કે આ હોનબાઈમાં પાસે હો ભેંસનું ખાડું હતું. એ વખતે ભેંસનું એ વખત આપણે ચારની સાહિત્યમાં એક છંદ છે ભેંસનું વર્ણન કરતા કે ભેંસું કેવી હતી આપણી મેં. ભલ ભાલકી ભગર ભુનલ દાડમ રાણસ હોલર બાપળિયું, પહાય હિલોડા સુદેત પ્રભાતન વાગત વૃજ વાહળિયું, અચળ ફાટ અડાણ ધરા આડ માખણ માસી હેજો ઉતરે, અડાવીર ચારણ જીયળ આંગણી કુંધળિયું થાટ ઝપાટ કરે, ભાઈ કુંઢિયું થાટ ઝપાટ કરે. એવી હો બહેનું ખાડું ચારણો પાસે. અને જૂનાગઢના રાવ રસુલ ખાનજી નવાબ પણ ઓલિયા ફકીર જેવો નવાબ હો. જૂનાગઢના 999 પાદરના ધણીભાઈ, એમાં જૂનાગઢના એ નવાબે મુસલમાન મામલતદારની નિમણૂક કરેલી એ વખતે. અને ઈ મામલતદાર દ્વારા એવો હુકમ ફરવામાં આવ્યો કે આ હોનબાઈમાં પહે હોહો ભેંસનું ખાંડું છે, તો બીજા અનેક ચારણો માલધારીઓ આજુબાજુમાં રહેતા છે. અને મહવાડી, જેને ઈ જમાનામાં પશુધન ઉપર લેવામાં આવતો એક કર કે અમુક રકમ નિર્ધારિત કરેલી હોય, એ મહવાડી નથી ભરતા. આય હોય, જોગમાયા હોય કે જગદંબા હોય, પણ રાજ માટે તો બધા હરખા. અને કર ભરવો પડશે. મામલતદારે નોટિસ મોકલી. આય હોનબાઈ જુનાગઢ આવે છે. ચારણોએ આઈને જોઈ ને ખોળો પાથર્યો, માં આવા સમયે તું નહીં મદદ કર તો બીજું કોણ કરશે? કારણ કે એક આરે 15 વર્ષનો મહવાડી વસૂલવાનો હુકમ એ મામલતદારે કરેલો. આટલા બધા રૂપિયા કાઢશું કે આપણે ક્યાંથી કાઢશું માં? અમે આટલા બધા રૂપિયા ક્યાંથી કાઢશું? તારા રે સોરું ને તારો આશરો, જોજે માતાજી એનો વાળનો વાંકો થાય રે. રાણાની સોનબાઈ સંકટ પડે અને માડી તું તો વહેલી આવજે. અને તે દિવસે જુનાગઢની બજારમાં આ સોનબાઈએ એમ કહેવાય કે કરાળ રૂપ ધારણ કર્યું પોતાનું. અને જુનાગઢ મેં જાય કે આવી રીતે એમ કહેવાય કે જુનાગઢની માલ પાયમાં પરચો પૂરેલો. અને ચારણોની એ વખતમાં ભરવામાં આવતી જે મહવાડી નામનો કર હતો, એ કરમાંથી મુક્તિ અપાવી ચારણોને ખમકારા આપ્યા, એમાં આશીર્વાદ આપ્યા. આવી અનેક વાતો લઈ અને અમે આ ચેનલમાં અવારનવાર વિડીયો મૂકીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રોમાં શેર કરો. અને હા, ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આમાં અમે અવનવા વિડીયો મૂકતા રહીશું. અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, અસ્તુ, જય હિન્દ, જય ભારત.